શ્વાસની સંવેદના લ્યો. ફીલ ધ બ્રેથ. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય. શરીરને રિલેક્સ કરશું આપણે. ધ્યાનને માથામાં લઈ જાઓ. રિલેક્સ ધ હેડ. કપાળને. બંને આંખ અને આંખની આજુબાજુ. બંને કાન. નાક. બંને હોઠ. મોઢાની અંદર દાંત, પેઢા, જીભ. દાઢી. જડબું ઢીલું છોડી દો. ગળું રિલેક્સ કરો. ખભા. બંને હાથ. વાંસો. છાતી. પેટ. બંને પગ. એક વખત ધ્યાન શરીરમાં ફેરવી લો. કોઈ એરિયા રહી ગયું હોય તો રિલેક્સ. શરીર એકદમ રિલેક્સ છે. ટોટલી ખાલી છે. ખાલી શ્વાસનું આવું જાવું મ્યુઝિકની સાથે. હવે ખાલી જગ્યાની અંદર આપણું પ્રેઝન્સ, આપણું હોવાપણું, આઈ એમ, આખું ખાલી જગ્યા ભરી દો. આઈ એમ, હું છું. આઈ એમ. આઈ ને માથામાં બોલજો શ્વાસ લેતી વખતે. એમ ને સોલર પ્લેક્સસમાં, નાભીની ઉપર. આઈ એમ. I am. I am. માથામાં એમ સોલર પ્લેક્સસ. હવે અટેન્શનના 3 ભાગ કરો. માથાની અંદર આઈ, હું. હૃદયની અંદર થેન્કફુલનેસ. સોલર પ્લેક્સસમાં સંવેદના. આઈની સંવેદના, એના ભારીપનની સંવેદના. હું છું એટલે શું ફિકર છે? અંદર હું છું થઈ ગયું છે એટલે જીવનમાં કોઈ ટેન્શન નથી,
ટેન્શનના 3 ભાગ, એક માથામાં, હૃદયની અંદર થેન્કફુલનેસ, ગ્રેટિટ્યુડ, પ્રેમ અને સંવેદના. આ 3 ભાગ અટેન્શન, ત્રણે ત્રણ સાથે લે. ભારીપનની સંવેદના, થેન્કફુલનેસ ને અંદર આય ગુંજે છે. ત્રણે ત્રણ સાથે. ઓકે. શું નામ છે તારું? હા, આગળ આવ ને. આગળ. હા, બેસ. શું નામ છે તારું? કીર્તિ. ક્યાંથી આવી? વડોદરાથી. પેલા કરે છે રિફાઇનિંગ કે કંઈ પણ? કંઈ નથી કરતી. અહીંથી જઈને કરવાની છે. હા, આ જરા પણ સ્થિર નથી. હા, એક સેકન્ડ સ્થિર નથી. બરાબર. કેટલી ઉંમર કેટલી થઈ? 11. એટલે અહીંથી પ્રેક્ટિસ કર તો 16 વર્ષે સ્થિર થશે. હા, બરાબર છે. ઓકે. એ તારો ભાઈ છે? हाँ, फ्रेंड है। फ्रेंड है, अच्छा, ये गुजराती नहीं समझता है? नहीं समझता है? तुम नहीं समझते हो? अच्छा, तो अभी जो बोला वो तो समझ में आया ने? हाँ, कि ये बहुत ज्यादा बक बक करता है। हाँ, तो अभी से शुरू करो कुछ। हाँ, तो अभी यहाँ एक्सरसाइज सीखा तुमने? हाँ, ये तेरी बहन है साथ में? हाँ, अच्छा, तो अभी घर पे करने वाले हो? हाँ, कब? हफ्ते में एक बार के रोज करोगे? रोज? हाँ, अगली शिविर में मैं मुझे पता चलेगा किया कि नहीं किया। हाँ, इसको तो देख के पता चल जाएगा, अभी उसके वो इतना भी स्थिर नहीं है उसको। हाँ, तो देख पता चल जाएगा। बराबर है, और उसको भी करवाना, वो फ्रेंड को। हाँ, करवाना। राइट। 10 मिनट लगेगा रोज करने में। ठीक है। हाँ, 6 एक्सरसाइज और 3 रिवर्स में 9 मिनट हुआ। 9 मिनट रोज लगेगा। કેટલા લોકો પ્રિઝમ એક્સરસાઇઝ કરવા તૈયાર છે? શ્યોર કરવા? કરવાની? હે? કરવાની? હીર કરવાની છે? ક્યારે? સન્ડે ટુ સન્ડે? હા, આપણે મળ્યા આ સન્ડે, તો આવતા સન્ડે મળશું એમ. કરવાની? હા કે ના કે? આમ આમ નહીં, હા કે ના? હા, ઓકે. ચાલો, આપણે પ્રિઝમ એક્સરસાઇઝ શીખી લઈએ. તો કઈ જાતની ટેબલ પર બેસો? આમ સ્ટડી ટેબલ છે ને સરખું, કે ખાટલા ઉપર આમ વળાંક કરીને ભણો? કઈ રીતે ભણો? હા, કેટલા લોકો ટીવીની સાથે ભણે છે? કેટલા લોકોને ટીવીની જરૂર પડે ભણતા પડે? લેટેસ્ટ સિરિયલ કયું છે? કયું છે લેટેસ્ટ સિરિયલ? વેમ્પાયર વાળું કઈ છે કે કયું છે? ઓકે. આ પ્રિઝમ છે.
આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, રાઈટ? સરખા છે, સરખા છે. ઓકે, આપણે કંઈક નક્કી કરીએ કે જે લોકોએ પ્રિઝમ ન કર્યા હોય ને એને 1-1 કલાક આવતે શિબિરમાં ઉપર આપણે ઊભા રાખશું પનિશમેન્ટ તરીકે. હા, જો આમ ઝોલું આવે તો નીચે પડી જાય. કંઈક કરીએ. હા, બરોબર. આ પ્રિઝમને આમ મૂકજો. સફેદ રૂમાલ લેજો. સફેદ રૂમાલની ઉપર પોઇન્ટેડ પાર્ટ, કોઈ પણ 3માંથી કોઈ પણ પોઇન્ટેડ પાર્ટ આપણા તરફ. અને આ રીતે જોજો. હા, એટલે સ્ટડી ટેબલ હશે તો હાથ આમ જ આવશે. આ નીચું છે. હા, એટલે મારે હાથ આમ લેવા પડે છે. અહીંથી અહીંનો ડિસ્ટન્સ 1 ફૂટ હોવો જોઈએ આશરે. પછી ગણવા નહીં જતા. 10 ઇંચે ચાલશે અને 14 ઇંચે ચાલશે. ગણવા નહીં જતા, રાઈટ? આશરે 1 ફૂટ. હવે અત્યારે આ બધી લાઇટ છે ને એટલે એની અંદર શેડોઝ બહુ પડે છે. એટલે નોર્મલ લાઇટ, આ બધી ટ્યુબ લાઇટો બંધ કરી દેજો. હા, નોર્મલ લાઇટ, રાઈટ? હવે જો શેડો નથી પડતું વચ્ચે, અને એકદમ વચ્ચે જોવાનું, એકદમ વચ્ચે. થ્રુ એન્ડ થ્રુ ધ પ્રિઝમ. હા, એકદમ રિલેક્સ્ડ. આંખ પલકવાની છૂટ છે. પણ કીપ ઓન લુકિંગ ઇન ધ, અને એઝ ઇફ એને કોઈ બોટમ નથી, કોઈ તળિયું નથી. જેટલું દૂર 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 જોઈએ વધારે દૂર જોવાની કોશિશ કરજો. રાઈટ? હવે એક્ઝેક્ટ જો સરખું જોશો, હા, તો એક પોઈન્ટે અટેન્શન એકદમ વન પોઈન્ટેડ થશે. વિચારોથી અટેન્શન ડિટેચ થશે. અત્યારે આપણા વિચારો સાથે આપણું અટેન્શન ચોટેલું છે, બરાબર? એનાથી છૂટું પડશે. એનાથી છૂટું પડશે તો આ પ્રિઝમ ગુમ થઈ જશે. ગુમ થઈ જશે, રાઈટ? જેવું ગુમ થશે એટલે તમે કહેશો કે ગુમ થઈ ગયું એટલે પાછું આવી જશે, બરાબર? ધીમે ધીમે તમે એકદમ રિલેક્સ્ડ વચ્ચે જોયા કરશો, દૂર દૂર જોયા કરશો. જેટલું રિલેક્સ્ડ રીતે જોઈ શકાય એ પ્રિઝમ ગાયબ જ રહેશે. આવતી શિબિર સુધી 30 સેકન્ડ સુધી બધા એને પહોંચવાનું છે. અડધો મિનિટ ગાયબ રહેવું જોઈએ. ટોટલ પ્રિઝમ એક્સરસાઇઝ 5 મિનિટ રોજ કરવાનું છે. શરૂઆતમાં 5 મિનિટ ન થાય તો 3 મિનિટનું ટાઈમર મૂકજો. 3 મિનિટે બહુ થઈ ગયા. ખાલી એક જ વસ્તુ, રેગ્યુલર. હા, રેગ્યુલર એટલે 3 મિનિટનું ટાઈમર ઘડિયાળમાં મૂકજો કે 5 મિનિટનું ટાઈમર મૂકજો, રાઈટ? અને પ્રિઝમની વચ્ચે જોયા જ કરજો, જોયા જ કરજો. બિલકુલ રિલેક્સ. એક જ વસ્તુ છે, હજી મારે દૂર જોવું છે, હજી મારે દૂર જોવું છે, હજી મારે દૂર જોવું છે. એટલે અટકતા નહીં ક્યાંય કે હું તો વચ્ચે જોયા કરું છું, એમ નહીં. એ એક્ટિવ પ્રોસેસ છે. એટલે એક્ટિવલી દૂર અને દૂર આપણે જોતા જાય છે. એક્ટિવલી સમજો છો ને? કોશિશ ચાલુ છે વધારે દૂર જોવાની, વધારે દૂર જોવાની, રાઈટ? અને એક પોઈન્ટે જેટલું દૂર જોશો આ પ્રિઝમ ગાયબ થઈ જશે. એ સ્થિતિને જેટલો રિલેક્સ રીતે તમે દૂર જોતા જશો એ સ્થિતિને તમે હોલ્ડ કરી શકશો, પકડી શકશો, ધારણ કરી શકશો, રાઈટ? એટલે આવતી શિબિર, હા, બધા એમ કેવું જોઈએ કે પ્રિઝમ અડધો મિનિટ ગાયબ રહે છે. ઘડિયાળ જોવા નહીં જતા, આશરે, રાઈટ? આજે કર્યું એટલે ફરીથી હવે આવતીકાલે કરવાનું છે, રાઈટ? પછી ફરીથી આવતીકાલે કરવાનું છે. દિવસમાં બીજી વખત કરવાની જરૂર નથી. 5 મિનિટથી વધારે કરવાની જરૂર નથી. હા,
શરૂઆતની અંદર જો આ બહુ દોડતું હોય તો 3 મિનિટ પણ ચાલશે. तुम समझ गए क्या बोला? हाँ, राइट. तो पहले इतने दिन बोला नहीं कि हिंदी ही समझते हैं. ओके, बराबर. કોઈને પૂછવું છે આમાં કંઈ? હા. તું સવારે એક્સરસાઇઝ કરતી હતી ઈ જ છે? હા, આ તો પછી મને મળજે ને. ઓકે, આ કેમ બંધ નથી થતું? ઓકે, બીજા કોઈને કંઈ પૂછવું છે? આ ક્યાં ગઈ ઉર્જા, ક્યાં ગઈ? હા, નથી આવી. એને સૌ બધું કરવાનું. હા, હવે ગઈકાલે આપણે આઈ જોઈ ગયા, આજે માય જોઈ લીધી. હવે એક શબ્દ પ્રયોગ આપણે સાવ આજથી બંધ કરી દઈએ. એ કયો હશે બોલો? માય, માય, માય ફ્રેન્ડ. હા, માય ફ્રેન્ડ. શી ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ માય ફ્રેન્ડ. શું કરશું? માય જ્યાં છે ત્યાં પોઝેસિવનેસ છે અને ફ્રેન્ડ જ્યાં છે ત્યાં પોઝેસિવનેસનો. હા, એટલે માય ફ્રેન્ડ જે છે એ બેઉ ભેગા ન જઈ શકે. શું કહેશું? શી ઇઝ અ ફ્રેન્ડ ઓર વી આર ફ્રેન્ડલી. હા, પણ એમ નહીં કહેતા માય ફ્રેન્ડ. હા, એટલે માલિકી આવી ગયું. માલિકી આવી ગયું. રાઈટ. એટલે આઈની અંદર સેલ્ફ લવ આવી ગયું, હું, અને માયની અંદર શું આવી ગયું? પોઝેસિવનેસ. રાઈટ. આઈનો સામ્રાજ્ય હવે વધતો ગયો, આઈનો કિંગડમ વધતો ગયો. રાઈટ. અચ્છા, હવે બીજું કઈ જગ્યાએ બોલો? માય ફ્રેન્ડ પછી બોલો બોલો. ઇટ વોઝ માય આઈડિયા. ઇટ વોઝ માય આઈડિયા. મેં કીધેલું એટલે એને કર્યું. આમ વાપરો જ ને કે કઈ રીતે વાપરો છો? હા, હવે આઈડિયા ક્યાંથી આવે છે? યુનિવર્સલ માઇન્ડમાંથી. આઈડિયાઝ ક્યાંથી આવે છે? યુનિવર્સલ માઇન્ડમાંથી. અને આપણે કહીશું માય આઈડિયા એટલે યુનિવર્સલ માઇન્ડ આપણને આઈડિયા મોકલતું બંધ થશે. બરાબર છે? હા, રાઈટ. યુ કેન સે કે આઈ ગોટ એન આઈડિયા, but it is not my idea. I got an idea. I had an idea. An idea came to me better. An idea came to me. બરાબર છે? પણ not my idea. My thought. My idea. રાઈટ? તો એ જેટલા પણ આઈડિયાઝ છે એ વૈશ્વિક મનમાંથી આવે છે, યુનિવર્સલ માઇન્ડમાંથી આવે છે. હા, એની ઉપર કબજો નહીં કરી લેતા. કબજો નહીં કરી લેતા. રાઈટ. આવડે જે ચોપડી લખી, તમે જોઈ છે ચોપડી? શું લખ્યું? યોગ સૂત્ર.
પછી એને લખ્યું કે મેં ખાલી લખ્યું છે, આ એક પણ આઈડિયા મારો નથી, એક પણ આઈડિયા મારો નથી. એ લખી શકતા હતા કે હું ઓથર છું, પણ એને લખ્યું નહીં. એને કીધું કે આ એક પણ આઈડિયા નથી. બરાબર. એને શું લખ્યું કે આ બધા આઈડિયા કોના છે? શ્રીરામ. શ્રીરામનો. એટલે એ શ્રીરામ એટલે એના કોઈ ગુરુ નહીં. હા, હરેક જણના હૃદયની અંદર જે શ્રીરામ બેઠો છે એના આઈડિયા છે. એના આઈડિયા છે. રાઈટ. હરેક વ્યક્તિના હૃદયની અંદર જે શ્રીરામ, અયોધ્યાવાળો નહીં. હા, અયોધ્યાવાળો શ્રીરામ નહીં. રાઈટ. પણ આપણા બધાના હૃદયની અંદર જે શ્રીરામ બેઠો છે, હા, એના આ આઈડિયા છે. મેં ખાલી લખ્યા છે. હા, તો આટલા ઊંચા આઈડિયા એને ન કીધું કે આ માય આઈડિયા, એમ કીધું એને ન કીધું માય આઈડિયા. હા, એટલે સેકન્ડ થિંગ આપણે એ જગ્યાએ ધ્યાન રાખશું, માય આઈડિયા. પાયથાગોરસ થિયરમ કેટલા લોકો ભણ્યા છે? પાયથાગોરસનું નામ સાંભળ્યું છે કે નહીં? શું કહે છે પાયથાગોરસનું થિયરમ? શું કહે છે? હા, શું કહે છે પાયથાગોરસ થિયરમ? શું કહે છે? કે the perpendicular is, the area of the triangle is equal to the square of the sides and the perpendicular. એવું કંઈક છે ને? Two sides and the perpendicular. ઓકે, હું ભૂલી ગયો. પાયથાગોરસ. પાયથાગોરસ આપણને એને ખ્યાલ છે કે એ ખાલી મેથેમેટિશિયન હતા. પણ પાયથાગોરસ 2500 વર્ષ પહેલા ગ્રીસની અંદર જેમ આવું આશ્રમ હતું, એ પોતે આશ્રમ ચલાવતા હતા. અને ત્યાંના રાજાને જેલેસી આવી, એટલે એને એના સેનાને મોકલું અને આખું આશ્રમ બાળી નાખ્યું. બધા શિષ્યો બધાને મારી નાખ્યા. એક શિષ્યો ભાગી ગયો અને એને પાયથાગોરસનું લખ્યું, પણ શિષ્યોએ પોતાનું નામ ન લખ્યું. શું લખ્યું? કે આ કોને લખેલું છે? પાયથાગોરસે લખ્યું છે. હા, રાઈટ. એટલે એને ન કીધું કે માય આઈડિયાસ. માય આઈડિયાસ. બરાબર છે? ઓકે, રાઈટ. હવે ઓપિનિયન. ઓપિનિયન એટલે શું? ઓપિનિયન એટલે શું? મંતવ્ય. કે મને આવું લાગે છે. મને આવું લાગે છે. એને બદલે શું કરી શકશો? અંદર તે ફેરવી શકશે. કઈ રીતે ફેરવી શકશે? કઈ રીતે ફેરવી શકશો? હા, આવો વિચાર મને આવ્યો છે. ક્યાંકથી આવ્યો છે. આવો વિચાર મને આવ્યો છે. એમ ન કીધું કે આ મારો મંતવ્ય છે. મારો મંતવ્ય છે. પછી જે ફિઝિકલ વસ્તુઓ છે, મારી ગાડી, મારું ઘર, મારો પૈસો, રાઈટ, ફિઝિકલ વસ્તુ છે. હા, ત્યાં થોડુંક માય બોલતા પહેલા રોકવાની કોશિશ કરજો. હા, જરા કોન્શિયસનેસ લઈ આવજો. હવે નેગેટિવિટીમાં શું આવે? નેગેટિવિટીમાં શું આવે? મારી ગાંઠો. હા, મારી ગાંઠો. રાઈટ. એટલે હું જેને જોઉં છું, મારા ગાંઠમાંથી જોઉં છું. મારા ગાંઠમાંથી જોઉં છું. રાઈટ. ઓકે. એટલે માય ક્લોથ્સ, માય થિંગ્સ. હા, એ બધું ધ્યાન રાખજો. જરા બોલતી વખતે એટલીસ્ટ માય બોલજો, પણ કોન્શિયસનેસને પહેલા લઈ આવજો. હવે માય નોલેજ. માય, હું જાણું
છું, હું જાણું છું. આખી આપણી કોશિશ ત્યાં સુધી છે કે હું જાણતો નથી. પણ હું જાણતો નથી આ નહીં, અહીંયા નહીં. અહીંયા તો આપણે બધું જાણીએ છીએ. અહીંયા હું જાણતો નથી. એટલે આય આપણે જોઈ ગયા, માય. આય અને માય. મહાભારતમાં બે પાત્ર છે, દુર્યોધન એટલે આય અને ધૃતરાષ્ટ્ર એટલે માય. આય અને માય, રાઈટ. એટલે આપણે માય બોલીએ એટલે શું થઈ જાય? શું થાય? શું થાય? બ્લાઇન્ડનેસ આવી જાય. જેવું માય બોલીએ એટલે કોઈ પણ વસ્તુને માય બોલીએ એટલે શું થઈ જાય? બ્લાઇન્ડનેસ આવી જાય. બ્લાઇન્ડનેસ આવી જાય. આપણે સત્યને પછી જોઈ શકીએ નહીં. ઇવન ફેક્ટને ન જોઈ શકીએ, તથ્યને પણ ન જોઈ શકીએ. રાઈટ. હું કહું કે માય હાઉસ, હા, પણ હવે 10 વર્ષ પછી કોઈક બીજું કહેશે ને માય હાઉસ, રાઈટ. હા, પણ માય હાઉસ અત્યારે તો મને એમ લાગે છે કે મારું જ ઘર છે. હા, એના પૈસા વેચીને હું પૈસા રોકડા કરી શકું છું. માય, રાઈટ. એટલે આ માય અને આય, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન, આ બંનેને આપણે જરા અંદર જોવાની કોશિશ કરવાની જરૂર છે. રાઈટ. ઓકે. હવે માય અને આયને આપણે જો આગળ ખેંચીએ તો શું આવે? કયો વર્ડ આવે? આય અને માય ને આગળ ખેંચીએ તો કયો વર્ડ આવે આપણા લાઈફમાં? હા, મી એટલે માઇન્ડ. માઇન્ડ એટલે માઇન્ડ મૂકશું પર્સનલ. પર્સનલ પર્સનલ સમજો છો ને? મારું જ, હા, મારી પર્સનલ વાતો છે. શું કહો છો તમે લોકો? હા, મારી જાણે કોઈ સાંભળતું ન હોય. હા, પર્સનલ વાતો છે મારી બધી. હા, પર્સનલ વસ્તુ છે. હવે આ પર્સનલ શું છે? પર્સનલ બોલો બોલો. પર્સનલ એટલે શું? પર્સનલ એટલે શું? પર્સનલ. છોકરાઓ, મોટાઓ નહીં. પર્સનલ. હા, પર્સનલમાં શું શું આવે? પર્સનલમાં શું શું? આપણી પર્સનલ વાત કોને કરીએ? હા, પર્સનલ વાત કરીએ. ગર્લફ્રેન્ડને કરીએ કે બોયફ્રેન્ડને કરીએ? કોને કરીએ? પર્સનલ. પર્સનલ. હા, મારી જે પર્સનલ વાત છે હકીકતે પર્સનલ છે. હા, દુનિયામાં હું તને મારી પર્સનલ વાત કરું છું ત્યારે હજારો લોકો એની જ પર્સનલ વાત કોઈક બીજાને, અને બધી સેમ જ છે કે જુદી જુદી છે? એક જ છે. હા, એ વખતે હજારો લોકો એ જ વાત, હા, કે આ મારી પર્સનલ વાત. પર્સનલ છે કે? ઓકે. તો પર્સનલ મારી વસ્તુઓ, પર્સનલ મારી વાતો. પર્સનલ એટલે મારી પોટલી. હા, મારી પોટલી. આપણે જે બધા વડીલો હતા ને એ એક અમુક વસ્તુ લે, પછી એને પોટલીમાં બાંધે, પછી પોટલી બીજી પોટલીમાં બાંધે, અને પછી પોટલી ડબ્બામાં મૂકે, અને પછી ડબ્બો, હા, મેળા ઉપર ચડાવી દે. રાઈટ. તો આપણી પાસે શું આપણી પોટલીમાં આપણે ભેગું કર્યું છે? શું ભેગું કર્યું છે?
હવે આ પર્સનલથી મુક્તિ મેળવવું હોય તો શું કરશો? પર્સનલ બોલો. સપોઝિંગ મને કોઈ ગાળ આપે, કોઈ જેમ તેમ બોલે અને મને દુઃખ લાગે, તો આ વૈશ્વિક દુઃખ છે કે મારું પર્સનલ દુઃખ છે? આ યુનિવર્સલ માઇન્ડનું દુઃખ છે કે મારું દુઃખ છે, મારું નાનું મનનું દુઃખ છે? બોલો. હા, મારા મનનું દુઃખ છે ને. બસ એ આપણે પર્સનલ મૂકી શકીએ. ચલો પર્સનલ કપડાં સાચવી લેજો. હા, પર્સનલ કપડાં સાચવી લેજો, તમને છૂટ છે. હા, પણ આપણને કોઈ કંઈક બોલી જાય, આપણને કોઈ કંઈક ધ્યાન ન આપે, રાઈટ, અને જે દુઃખ મને લાગ્યું એ મારું પર્સનલ મને દુઃખ લાગ્યું કે બધાને એક સાથે દુઃખ લાગ્યું? બોલો. પર્સનલ. તો એવા પર્સનલ દુઃખ કેટલા છે આપણી પાસે? પર્સનલ દુઃખ, હા, જે હું તને જ કહું, એવા પર્સનલ દુઃખ કેટલા છે? લિસ્ટ બનાવ્યું છે? હા, કે ઓલીની બર્થડે પાર્ટી હતી ત્યારે મને બોલાવી નથી. હા, રાઈટ. શું પર્સનલ દુઃખ કેટલા છે? પર્સનલ દુઃખ. અને પર્સનલ દુઃખ છોડી દઈ શકીએ છીએ? પર્સનલ દુઃખ ત્યાગ કરવાનો. આ નાનાઓની વાત નથી, બધાની વાત છે. આ નાનું કંઈક કોઈક બોલે છે તો અંદર તો તરત જ માઠું લાગી જાય છે, તરત માઠું લાગી જાય છે. હવે આટલી જો સાધના આપણે કરી શકીએ કે જેને જે બોલવું હોય ને હું માઠું લગાડવાનું ત્યાગ કરી શકું, છોડી દો. હવે રામદુલારે બાપુ હતા અહીંયા 7 વર્ષ, તો નાની નાની વાતમાં આપણને દુઃખી જ કરે, નાની વાતમાં આપણને દુઃખી કરે, એવા હેરાન કરે. હા, અને એને દર 6 મહિને નવી ધૂન ચડે, નવી ધૂન ચડે, એટલે એ 6 મહિના માટે એ ધૂન ચાલે એને. રાઈટ. એને એક વખત ધૂન ચડ્યું હતું કે બધાને એનીમાં લેવું જોઈએ, એટલે એના રૂમમાં એનીમાનો ડબ્બો રાખે. એટલે કોઈક મોટો પ્રશ્ન પૂછવા આવે ને, ભગવાન, હા બાપુ, હા દુનિયા શું છે, ભગવાન શું છે, હા અહમમાંથી મુક્તિ કેમ મળી, કે તમે એનીમાં લીધું છે કે નથી લીધું? કે એનીમાં લેવા સારા. ઓલો બિચારો પ્રોફેસર પૂછવા આવ્યો હોય. હા, આપણા ભગવાને ભાગતા, એની પાછળ બાપુ દોડે કે એનીમાં લેવાનું છે. 6 મહિના એને ધૂન ચડે, બધા એને કેમ દુઃખી કરવા, કેમ દુઃખી કરવા. અને એ પછી હસ્યા કરે, લોકો જેમ દુઃખી થાય ને, એ કંઈક કાંકરો ફેંકે એટલે દુઃખી થાય લોકો, અને દૂરથી હસતા હોય કે માણસ જો પર્સનલી દુઃખી થાય છે. અને હકીકતે પર્સનલ દુઃખ જેવું, જો એ વૈશ્વિક મન જો દુઃખી થતું હોય ને આપણે દુઃખી થાય તો એ દુઃખ સાચું. પણ એ ન દુઃખી થતું હોય, એ હસતું હોય ને આપણે દુઃખી થતા હોય, તો એ દુઃખ બધી. એટલે દુઃખ જ્યારે જીવનમાં લાગે ત્યારે પહેલા પૂછી લેવાનું કે એ યુનિવર્સલ માઇન્ડ દુઃખી થાય છે કે નથી. અને જો એવું લાગે કે એ મારા દુઃખ ઉપર હસે છે ને, તો એ દુઃખને તરત જ છોડી દેજો. ઓન ધ સ્પોટ છોડી દેજો એ દુઃખને. કારણ કે એની પાસે કિંમતી વસ્તુ છે, આપણી પાસે કોઈ કિંમતી વસ્તુ નથી. વૈશ્વિક મન પાસે ધ યુનિવર્સલ માઇન્ડ. હા, એટલે પહેલા વાત કરી ચિત્તીની, ચિત્તીની.
એને અમુક દુઃખ લાગે, એને અમુક દુઃખ લાગે. એને ક્યારે દુઃખ લાગે? એને ક્યારે દુઃખ લાગે? એને ક્યારે દુઃખ લાગે? બોલો બોલો, કંઈક તો બોલો. એને ક્યારે દુઃખ લાગે? હા, સમજાતું નથી. ઓકે, બહુ સારું. આપણે જેને રિવેન્જ કે એની અંદર બેલેન્સ હોય, આપણે રિવેન્જ કે, હા, પણ એની અંદર બેલેન્સની એક શું છે, એ લો છે. એ રિવેન્જ નથી, એ લો છે. બેલેન્સ થઈ જાય એટલે નેચરને આપણે ડિસ્ટર્બ કરીએ તો એ તો પોતાની મેળે એ બેલેન્સ કરી નાખે. રાઈટ? એટલે આપણે કાલ્પનિક દુઃખી થાય તો એ દુઃખી ન થાય, પણ આપણે રિયલ દુઃખી થાય તો એ દુઃખી થાય છે. એ ક્યારે દુઃખી થાય છે? ક્યારે દુઃખી થાય છે? બોલો, તમારી સાથે કાલે જ વાત થઈ કે પરમ દિવસે વાત થઈ? એ ક્યારે દુઃખી થાય છે? જ્યારે એને દુઃખ આપણને લો પ્રમાણે મોકલવું પડે. એટલે જ્યારે આપણે દુઃખનું બીજ રોપીએ એટલે એને દુઃખી થવું પડે. શેની માટે દુઃખી થવું પડે? આપણને દુઃખ મોકલવા માટે, કારણ કે નિયમ છે. હા, અને એ વૈશ્વિક મન એ નિયમમાં છે, એ લોમાં છે. એટલે આપણે એવા બીજ ન રોપીએ કે એને દુઃખી. રાઈટ? હવે આપણે ક્યારે દુઃખનો બીજ વાવીએ? દુઃખ નો બી હું ક્યારે વાવું? કે આવતીકાલે મારા જીવનમાં તમે મને દુઃખ મોકલજો તો એને દુઃખી થઈને એને દુઃખ ઉત્પન્ન કરીને મને મોકલવું પડે. તો આપણે ક્યારે? બોલો. હા, હા, એટલે એને શું કીધું? હા, થોડીક પતંજલિની વાત કરીએ કે દુઃખના બીજ કેટલા છે? 4. અહમ, મારું, કે ગમે છે, નથી ગમતું, અને હું તને છોડીશ નહીં. 4. હા, હું લઈને તો રહીશ જ, હું તને રહીશ જ. આ 4 બીજ છે પતંજલિ પ્રમાણે. શું કહે છે? પહેલું હું, આય. બીજું લાઈક અને લાઈક માઇન્ડ, આઈ લાઈક અને ડિસલાઈક. અને ત્રીજું આઈ વિલ, હું તને છોડીશ નહીં. આ 4 બીજ છે પતંજલિ પ્રમાણે. પતંજલિ ઋષિ કે આ 4 બીજ તમે વાવો ત્યારે એ વૈશ્વિક મન દુઃખી થાય અને એને આવતીકાલે તમને એ દુઃખ મોકલવું પડે. એટલે આય તો ગઈકાલે આપણે જોઈ ગયા. હા, રાઈટ? હવે લાઈક અને ડિસલાઈક, લાઈક અને ડિસલાઈક અઘરું છે, અઘરું છે. એટલે એને એક સાઈડે મૂકીએ આપણે. એટલીસ્ટ આપણે માય ઉપર, મારા પર્સનલ લાઈક અને મારા પર્સનલ ડિસલાઈક એટલું તો જોઈ લે. અને છેલ્લું, હું કોઈ દિવસ તને છોડવાનો નથી. બરાબર? તમે પ્રિઝમ નહીં કરો, હા, તો હું ભૂત બનીને તમને વળગી જઈશ. બરાબર છે? પ્રિઝન કરવું પડશે. રાઈટ? છોડીશ નહીં. રાઈટ? એટલે રિવેન્જની વૃત્તિ, હા, બીજાને સરખો કરવાની વૃત્તિ.
રિવેન્જની વૃત્તિ, બીજાને સરખું કરવાની વૃત્તિ. એને મને દુઃખ આપ્યું એટલે હું કોઈ દિવસ એને, હા, એ વસ્તુ કાયમ માટે અંદર રહે છે, કાયમ માટે અંદર રહે છે, માફ નથી કરી શકતા. શું સારા માટે? એટલે તું મને બતાવો, દાખલો આપ, કોના સારા માટે તે કર્યું? હા. તું એમ તો નહીં કે ને કે તું નહીં ભણે તો હું તને સરખું કરીશ, એની વાત કરું છું. હા, તો શી ઇઝ નોટ સ્ટડીંગ તો તું શું કરે છે? તું કઈ રીતે એને સરખો કરે છે મને હા, ફૂટ રૂલરથી. હા, એને સ્ટડી કરવું ગમતું જ નથી. શું કરવું હવે, કેમ ગમાડશું? હા, ટેલિવિઝનની સાથે ભણવાનું. ટેલિવિઝનમાં બ્રેક આવે કે નહીં? કે નહીં આવે? બ્રેક આવે ને, તો એને કીધું ખાલી તું ટેલિવિઝન જો, ખાલી બ્રેકમાં ભણવાનું. બ્રેકમાં વોલ્યુમ બંધ થાય કે ન થાય? હા, તો આપણે બધી બ્રેક ભેગા કરીએ તો કેટલું ભણીએ? હા, ચલો તમને છૂટ. ના, હું ટેલિવિઝને જોઉં, પણ મેં નિયમ રાખ્યું છે કે બ્રેકની અંદર 3 સ્ટેપ કરવાનું. એટલે હું ગણતો જાઉં કે આટલા બ્રેક જો ભેગા થાય તો મારું 3 સ્ટેપ કેટલું થાય. હા, પછી બ્રેકમાં ચેનલ નહીં ફેરવવાનું. હા, ચેનલ નહીં ફેરવવાનું. બ્રેકની અંદર શું કરવાનું? ભણવાનું. આટલું તો કરી શકો કે નહીં? કે નહીં? કયું સિરિયલ છે હમણાં? કાવ્યમ કયું લેટેસ્ટ સિરિયલ છે? તું તો ટીવી સામે જ ભણતી હોય છે. હા, તો કે તો ખરી, એ ટીવી સામે જ ભણે છે. ટીવી પણ એ હું જોઉં છું, એનું સારું છે. એ ટીવી એ જોતી હોય ને ભણતી એ હોય. આવું કંઈક શીખડાવ તારી બેનને. નહીં માને. હા, નહીં, કંઈક એવું કરો કે ભણવામાં એવું નથી કે ભણવાનું છે, પણ આપણી અંદર ચિત્તની શક્તિ છે, અને ચિત્તની શક્તિ ટેલિવિઝન જોવામાં વેડફાઈ જાય છે. હા, એ આપણે ગુમાવી બેસીએ છીએ. રાઈટ? આપણને એ ખ્યાલ નથી. આપણને કોઈ કહેતું નથી કે એક ટેલિવિઝન, એક સિરિયલ જોવામાં બેંક બેલેન્સ આપણું આટલું ઓછું થઈ જાય. એવું ખ્યાલ નથી આવતો, પણ આ અંદરનું બેંક બેલેન્સ. તો એટલીસ્ટ તમે એને જે વચ્ચે 3-3 મિનિટના, કારણ કે મેં જોયું છે કે એક હોય છે તો 20 મિનિટ તો એડવર્ટિઝમેન્ટના હોય જ છે, કે નથી હોતા? હા, 20 મિનિટ એક એડવર્ટિઝમેન્ટ એટલીસ્ટ 4 થી 5 મિનિટનું હોય છે, એક વચ્ચેનો ગેપ. એવા 4 હોય તો 20 મિનિટમાં તમે કેટલું 2 પાના ભણી શકો કે નહીં? હા, થાય કે નહીં? 2 પાના ભણી શકો? તો તમે એટલીસ્ટ અંદર એક લક્ષ્ય તો બનાવી શકો, ચલો આ સિરિયલ હું જોવાનો છું. હા, એની સાથે આ 2 પાના હું પૂરા કરીશ. આ 2 પાના હું પૂરા કરીશ. અને તમે ભણતા જાઓ તો સાઈડમાં નોટ લખતા જાઓ કે ન લખતા જાઓ? હા, કે નથી લખતા? બોલો બોલો, કે ન લખો? ટેક્સ્ટબુકનું ઝેરોક્સ કરી લેવું, એટલે ટેક્સ્ટબુક ન બગાડવી હોય, અને સાઈડનું જે ખાલી ગેપ હોય ને એમાં નોટ્સ લખતા જાઓ. એટલે 2 પાના પૂરા કર્યા, તમારું સિરિયલ પૂરું થયું, તમે શું વાંચ્યું, તમે ખાલી તમારા નોટ્સ 1 મિનિટમાં વાંચી જશો તો તમને ખબર પડશે કે તમે શું વાંચ્યું.
રાઈટ. આવા 2 સિરિયલ રોજના પૂરા કરશો તો 40 મિનિટ ભણવાનું થઈ જશે. રાઈટ. અને બીજા 40 મિનિટ સિરિયલ વગરના કાઢજો. હા, એટલે 1.5 કલાક ભણવાનું થઈ જાય ને, બહુ થઈ ગયું. હા, હોમવર્ક બધું પૂરું થઈ જશે. રાઈટ. એટલે આ રીતે કંઈક શોધો. એટલે એક કે જે વચ્ચે જે એડવર્ટિઝમેન્ટ આવે, હા, એમાં સાઉન્ડ બંધ કરી દેવાનું અને તરત વાંચવા બેસી જવાનું. બરાબર. બોલો. બોલો, શું કહેવાય, લાઈફમાં જે આપણો મેઇન શો હોય લાઈફનો, એને સાઈડ શો બનાવી દેવાનો, સાઈડ શોને મેઇન શો બનાવી દેવાનો. બોલો, આટલું તમને છૂટ. હવે બોલો, એનાથી વધારે છૂટ જોઈએ? ભણી શકીશ કે નહીં ભણે? ભણી. બોલો, હવે શું કરવું છે? હા, શું કે? કરેક્ટિવ છોકરાઓ નહીં કરી શકે ને. કરેક્ટિવ છોકરાઓ કેવી રીતે કરશે? આટલું પ્રિઝમ કરે તો એ મારે હેડ સ્ટેન્ડ કરવું પડે એની માટે. શું? હા 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 હા, કોમ્યુનિકેશન. સાંજે હું લઈ લઉં. હું તમને દોરીને મારે બતાવવું પડશે વોટ ઇઝ કોમ્યુનિકેશન. રાઈટ. બોલો બીજું કઈ. બોલ. શું થાય? હા, સારું. વાઇબ્રેટ બધું. શું? એ વાઇબ્રેટ કરવું છે કે બંધ કરવું છે? નહીં, હું સમજતો નથી પ્રશ્ન શું છે. નહીં નહીં નહીં, એ સ્ક્વીઝિંગ તો શ્વાસ બધો બહાર કાઢવા માટે. સ્ક્વીઝિંગ એટલે આ હાથથી સ્ક્વીઝ નહીં કરતા, આ તો હાથથી તો ખાલી બતાવતો હતો. હા. હા, એટલે પેટ અને છાતી બંને. રાઈટ. હા, સો જસ્ટ વાઇબ્રેટ. અત્યારે કર ને. વાઇબ્રેટ થાય જ કે નથી થતું? અરે આંખ બંધ કરીને કર. પેટ પકડ. હા, પકડ, બંને હાથથી પકડ. હવે કર. વાઇબ્રેટ કર. કર, દબાવ. હા, દબાવ. થાય જ કે નહીં? આપણું પહેલા કર, પછી બીજાનું કરશું. હા, પછી આપણે એનું પેટ વાઇબ્રેટ થાય તો એને ઝાડા છૂટી જાય કે નહીં? હા, એવું કંઈક કર. હા. મારો એક મિત્ર હતો, એનું આશ્રમ છે હજી. હા, એ 40 વર્ષના ઉંમરે એને આમ પલાઠી વાળી અને ઓમ આમ બોલ્યું અને શરીર છૂટી ગયું. હા, પછી એના શિષ્યોએ એને ગંગાજીમાં પધરાવી દીધો. એક વખત એ જંગલમાં ફરવા ગયો અને 3 રીંછો એની ઉપર અટેક કર્યું. ખાલી આમ બોલ્યો ને, 3 રીંછો ભાગી ગયા. બરાબર છે? એટલે ઝાડા છૂટી જાય. ઝાડા છૂટી જાય. હા, 3 રીંછો ભાગી ગયા. હમણાં ગયે વર્ષે કોઈકને કેન્સર હશે, મને કે મને ઘરે મળવા આવો. પછી એના ઘરે મળવા ગયો. અમેરિકામાં હતો, એટલે એ પહાડ ઉપર ક્યાંક બેન રહેતા હતા અને રાતે એના ઘરે મળવા ગયો ઉપર.
હવે ઘરે તો અમે ગયા, અમે 3 જણા, હું, રવિભાઈ ને અમારી સાથે જે હતા ભાઈ, અને એનો આવડો મોટો કૂતરો આવીને આપણને જ ચોટ્યા કરે, એટલે ચાટ ચાટ કર્યા કરે. પછી સેજ થયું ને પછી મેં જસ્ટ આમ બોલ્યો, "આવ." કૂતરો જઈને સીધો ખાટલા નીચે બેસી ગયો. અમે હતા ત્યાં સુધી બહાર નીકળો જ નહીં કૂતરો. હા, મારથી તો ભૂલથી બોલાઈ ગયું રિએક્શનમાં. હા, હા. તો પેલા કરીએ, પછી બીજાનું પેટ વાઇબ્રેટ કરીએ. વિચાર કર, તું લગ્ન કરે અને તારો હસબન્ડ કંઈક બોલે અને તું એનું પેટ વાઇબ્રેટ કરી દે, શાંતિ. હા, શાંતિ. એ તાવડી હજી આવું જ કરતા, એ અમારું પેટ વાઇબ્રેટ કરી નાખે. પછી ગયો. પછી અમે કોઈ દિવસ એક્સરસાઇઝ એક પણ દિવસ તોડીએ નહીં, ખાલી એ પેટ વાઇબ્રેટ કરે. હા? પછી એક પણ દિવસ અમે આમ રેગ્યુલર આમ એને દંડો ન લેવો પડે, એ પેટ વાઇબ્રેટ કરે. એવું કંઈક શીખ પેટ વાઇબ્રેટ કરવાનું. પેલા આપણું કરીએ, પછી ફેંકતા શીખીએ, બીજાનું કરીએ. બોલો શું કરશું હવે? બહાદુરસિંહ આવ્યા કે આવી ગયા બહાદુરસિંહ? ઓકે. હા, આપણે સાંજે લઈ લઈએ. થોડુંક બોર્ડની વ્યવસ્થા છે, આજ છે બોર્ડ કે આ બોર્ડ? હા, તો એ જરા હું તમારી ઉપર દોરી દઈશ, કઈ રીતે કોમ્યુનિકેશન કરવું એની થોડી સમજણ આપી દઈશ. સાંજે. ઓકે, થેન્ક યુ, હેવ અ ગુડ ડે.